નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે। વિડીયોની અંદર વાત કરીએ તો મૂળો ખાવાથી છે તે મિત્રો કેટલા ફાયદા થાય છે એ 99% લોકોને ખબર નથી। જો મિત્રો તમને ખબર હોય કે ખબર ના હોય તો મિત્રો તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો, એટલે તમને મિત્રો સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે કે મૂળો ખાવાથી આવા ફાયદાઓ થાય છે, જેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ કીધો વિડીયોની અંદર। આજે આપણે મિત્રો વાત કરીએ તો મૂળો ખાવાથી છે તે મિત્રો આપણે 8 જેટલા ફાયદા થાય છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જેની અંદર છે તે મિત્રો કેન્સર જેવી બીમારીઓ પણ મિત્રો મૂળો ખાવાથી મટી જાય છે। ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની અંદર વાત કરીએ તો મૂળાની અંદર મિત્રો ઘણા બધા તત્વો અને જે છે તે મિત્રો વિટામિનો પણ આવેલ છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તત્વોની અંદર મિત્રો વાત કરીએ તો પ્રોટીન છે, કેલ્શિયમ છે, આયોડિન અને આયર્ન જેવા મિત્રો તત્વો છે તે ભરપૂર માત્રાની અંદર આવેલા હોય છે। તે સિવાય મિત્રો વધારાના તત્વો છે તે ક્લોરીન, ફોસ્ફરસ, સોડિયમ અને મેગ્નેશિયમ પણ મિત્રો આવેલા હોય છે। તેની અંદર છે તે મિત્રો વિટામિનની અંદર વાત કરીએ તો વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી એ મિત્રો ભરપૂર માત્રાની અંદર આવેલા હોય છે, જેના લીધે આપણા શરીરની અંદર અમૂલ્ય ફાયદા કરે છે। જે મિત્રો આપણે દવાઓ ગોળીઓ લઈએ છીએ તેના કરતાં પણ મિત્રો વધારે ફાયદા કરે છે। પહેલો ફાયદા વિશે વાત કરીએ તો શરદી કે ઉધરસ થઈ હોય તો તે માટે મૂળો કેવી રીતે ઉપયોગી થાય છે। જો મિત્રો તમને શરદી કે ઉધરસ થઈ હોય તો મિત્રો તમારે મૂળા ખાવાથી શરદી મટી જાય છે, પણ મિત્રો કેવી રીતે તમારે ખાવાનું રહેશે એ વિશે વાત કરીએ તો તમારે મિત્રો ઉપરનું જે પડ આવે છે છાલ મિત્રો તમારે છોલીને ખાવાની રહેતી નથી, ડાયરેક્ટ મિત્રો તમારે ધોઈ અને મૂળો જો મિત્રો તમે ખાશો તો મિત્રો તમારે શરદી કે ઉધરસ થઈ હોય તો તમને મિત્રો મટી જશે। જે છે તે મિત્રો મૂળાની અંદર ત્રિખાસ હોય છે, જે આપણા શરીરની અંદર જાય તો મિત્રો શરદીની અંદરથી ગળફા રૂપે શરદી છે તે મિત્રો બહાર કાઢે છે। બીજા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો ખીલથી છુટકારો। ઘણા બધા હાલના સમયમાં મિત્રો વાત કરીએ તો યુવાનો છે તે મિત્રો ખીલથી ઘણા બધા પરેશાન છે કે ખીલ શરીરની અંદર થાય છે કે મોઢા ઉપર ખીલ થતા હોય તો તમારે મિત્રો ઉપરનો કવચ હટાવીને જો મિત્રો મૂળો ખાવાની અંદર ખાવામાં આવે તો મિત્રો તમે છે તે ખીલની પરેશાનથી મિત્રો તમે મુક્તિ મેળવી શકો છો। હાલના સમયમાં મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોને એવું જ હોય છે કે ખીલ મટાડવા માટે શું કરવું જોઈએ, તો મિત્રો ખીલ મટાડવા માટે સૌથી સારી અને અગત્યની એક જ મિત્રો આ ઉપાય છે, જે દેશી ઉપાય છે, મૂળો ખાવો જોઈએ। એ વિશે આગળ વાત કરીએ તો કેન્સરથી પણ મિત્રો તમને છુટકારો મળે છે। એની અંદર વાત કરીએ તો મિત્રો ફેલિક એસિડ, વિટામિન સી અને એન્થોકાઇનિક થી મિત્રો તમને રાહત મળે છે। કેન્સર જે મિત્રો મોઢાનું કેન્સર હોય કે કિડનીનું કેન્સર હોય તો મિત્રો જો તમારા મૂળાનું સેવન કરવામાં આવે તો તમને મિત્રો છે તે કેન્સરથી પણ મિત્રો તમને છુટકારો મળે છે, એટલે મિત્રો કેન્સર પણ દૂર જતું રહે છે। પછી મિત્રો વાત કરીએ તો પાયરામાં દુખાવો થતો હોય તો તે પણ મિત્રો તમને રાહત મળે છે। તેથી આગળ વાત કરીએ તો ડાયાબિટીસથી મિત્રો કંટ્રોલ રહે છે। સુગર લેવલનું જે મિત્રો કંટ્રોલ રહે છે, સુગર લેવલ છે એ મિત્રો તમારે મૂળો ખાવાથી કંટ્રોલ રહે છે, જેની અંદર ડાયાબિટીસની અંદર પણ મિત્રો તમને રાહત મળે છે અને તેનાથી મિત્રો તમને પણ ઘણા બધા ફાયદા થાય છે। આગળ વાત કરીએ તો થાક ઉતારવા માટે હાલના સમયની અંદર વાત કરીએ તો ઘણા બધા મિત્રો છે તે થાકી જાય છે। થાક ઉતારવા માટે મિત્રો શરીર કે સૂંઢળ જેવા મિત્રો થાક લાગ્યા હોય તો સ્નાયુ જેવા મિત્રો આવતા હોય છે। હાલના સમયની અંદર થાક લાગતો હોય છે કે મિત્રો તે ઘણા બધા એવું છે કે મારે હાથ દુખે છે, પગ દુખે છે કે ગળું દુખે છે, એવા મિત્રો ચડતા હોય છે। જો મિત્રો તમે મૂળાનું સેવન કરવામાં આવે તો જેવા પણ આવતા બંધ થઈ જાય છે। તેથી આગળ વાત કરીએ તો મિત્રો વજન ઘટાડવા માટે હાલના સમયની અંદર વાત કરીએ તો ઘણા બધા લોકોને વજન વધારવું હોય છે, પણ અમુક એવા પણ લોકો હોય છે કે વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ। જો મિત્રો દરરોજ મૂળાનું શાક કે મૂળાનું જો મિત્રો કાચા મૂળાનું સેવન કરવામાં આવે તો મિત્રો તમે છે તે વજનની અંદર પણ મિત્રો કંટ્રોલ લાવી શકો છો, એટલે કે વજન પણ મિત્રો ઘટાડી શકો છો। અને છેલ્લી આખરી ઉપાય વિશે વાત કરીએ તો કબજિયાતથી મિત્રો તમે છુટકારો મેળવી શકો છો। જો મિત્રો તમને કબજિયાત થઈ હોય તો કાચા મૂળા અથવા શાક ખાવાથી મિત્રો તમને કબજિયાત પણ મટી જાય છે। અને વજન ઘટાડવા માટે મિત્રો મૂળા અને તેની સાથે લીંબુનો રસ ખાવાથી મિત્રો તમારું વજન 100% ઘટે છે। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ।